ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા મોઢામાંથી નીકળતા શબ્દોમાં ખરેખર કેટલી તાકાત હોય છે? એ ખાલી અવાજ નથી, એ એક પ્રકારની ઊર્જા છે. શું એ શક્ય છે કે આપણા બોલેલા શબ્દો ઘરની શાંતિ પર પણ અસર કરતા હોય? ચાલો આજે આપણે વાણીના આ વિજ્ઞાનના રહસ્યને જરા ખોલીએ અને સમજીએ કે આપણા શબ્દો સંબંધોને કેવી રીતે બનાવે છે અથવા બગાડે છે. આ રૂપક કેટલું શક્તિશાળી છે. જરાક વિચારો તો, વીજળીનો એક નાનકડો શોર્ટ સર્કિટ આંખના પલકારામાં આખા ઘરને રાખ કરી શકે છે. બસ એવી જ રીતે જીભમાંથી નીકળેલો એક કડવો શબ્દ પણ ઘરની શાંતિ અને સુમેળભર્યા વાતાવરણને એક જ ક્ષણમાં ભસ્મીભૂત કરી શકે છે. એ જાણે કે એક નાનકડો તણખો છે જે લાગણીઓના આખા જંગલમાં આગ લગાડી શકે છે. તો ચાલો આ શબ્દોના શોર્ટ સર્કિટના વિચારને જરા વધારે ઊંડાણથી સમજીએ. આ વાત ખાલી કોઈને ખોટું લાગી જાય એટલા પૂરતી સીમિત નથી. જ્યારે આપણે ગુસ્સામાં કે કડવાશથી બોલીએ છીએ ત્યારે હવામાં નકારાત્મક ઊર્જાનો જાણે એક વિસ્ફોટ કરીએ છીએ, જે ઘરની શાંતિને તરત જ ભાંગી નાખે છે. અને આ જ આખા વિશ્લેષણનો મુખ્ય પાયો છે. આપણે શબ્દોને ફક્ત અક્ષરોના સમૂહ તરીકે જોવાનું બંધ કરવું પડશે. કલ્પના કરો કે દરેક શબ્દ જે આપણે બોલીએ છીએ તે પોતાની સાથે એક ઊર્જા લઈને આવે છે. કાં તો એ ઊર્જા સકારાત્મક હોય છે, જે મલમ લગાવે છે, અથવા તો નકારાત્મક, જે ઊંડા ઘા આપે છે. હવે ચાલો આ વાણીના વિજ્ઞાનને સમજીએ. અહીં જે સૌથી રસપ્રદ વાત છે ને તે છે દૃષ્ટિકોણમાં પરિવર્તન. આપણે શબ્દોને વાતચીતના એક માધ્યમ તરીકે નહીં, પણ એક એવી મૂર્ત શક્તિ તરીકે જોવાની શરૂઆત કરી રહ્યા છીએ જે આપણી આસપાસના વાતાવરણને અને આપણા સંબંધોને સીધી રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. આનો મતલબ શું થયો? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આપણી વાણી એવા કંપન એટલે કે વાઇબ્રેશન્સ બનાવે છે જે આપણી આસપાસ ફેલાય છે. પ્રેમાળ શબ્દો શાંતિ અને આનંદના કંપન ફેલાવે છે, જ્યારે કડવા શબ્દો એ અશાંતિ અને તણાવના કંપન ફેલાવે છે. અને આ કોઈ માત્ર આધ્યાત્મિક વાત નથી, આ તો ઊર્જાનો સીધો સાદો નિયમ છે. તો પછી સવાલ એ થાય કે આ ઊર્જાનું વિતરણ યોગ્ય રીતે કરવું કઈ રીતે? ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ સિદ્ધાંત આપણા અંગત સંબંધો પર કેવી રીતે અસર કરે છે. હવે આપણે શબ્દ કંપનની આ વિભાવનાને આપણા સંબંધોમાં લાગુ કરીશું અને એની જાદુઈ અસરને સમજવાનો પ્રયત્ન કરીશું. વાહ, આ વાક્ય કેટલી અદ્ભુત રીતે આખી વાત સમજાવી દે છે. પ્રેમથી બોલવું એ ખાલી સારી રીતભાત નથી, એ તો ઊર્જાનું એક સક્રિય સ્થાનાંતરણ છે. જાણે કોઈની ભાવનાત્મક બેટરી ચાર્જ થઈ રહી હોય. જ્યારે કોઈ વ્યક્તિ નિરાશ હોય અને તેને બે પ્રેમાળ શબ્દો સાંભળવા મળે ત્યારે ખરેખર તેને કેટલી હિંમત અને શક્તિ મળતી હશે. તો મૂળ મુદ્દો એ છે કે દરેક વાતચીતમાં આપણી સામે એક સ્પષ્ટ પસંદગી હોય છે: બાળવું કે સજાવવું. શું આપણે આપણા શબ્દોથી સંબંધોમાં લાગેલી આગને વધુ ભડકાવી છે કે પછી એ જ સંબંધોને પ્રેમ અને સમજણના ફૂલોથી સજાવવા છે? આ પસંદગી સંપૂર્ણપણે આપણી છે. આ ચર્ચા આપણને એક બહુ જ વ્યવહારુ તકનીક તરફ લઈ જાય છે, જેને આપણે હૃદયનું ફિલ્ટર કહી શકીએ છીએ. આ એક એવી રીત છે જે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે આપણા મોઢામાંથી નીકળતા શબ્દો હંમેશા સાચી અને સકારાત્મક ઊર્જા જ લઈને નીકળે. આ 3 પગલાંની પ્રક્રિયા દેખાવમાં ખૂબ સરળ છે, પણ અત્યંત અસરકારક છે. પહેલું, કંઈ પણ બોલતા પહેલાં માત્ર એક ક્ષણ માટે રોકાઈ જાઓ. બીજું, વિચારો કે આ શબ્દોની સામેવાળા પર શું અસર થશે. અને ત્રીજું, સૌથી મહત્વનું, આપણા શબ્દોને હૃદયની કરુણા અને પ્રેમમાં ડૂબાડીને જ બોલો. જેમ કે જો કોઈથી ભૂલ થઈ જાય તો તરત ગુસ્સો કરવાને બદલે 1 સેકન્ડ રોકાઈને એ વિચારીને કે પ્રેમથી સમજાવવાથી સંબંધ વધુ મજબૂત બનશે અને પછી શાંતિથી વાત કરીએ. બસ બોલતા પહેલાં આ એક જ સવાલ પોતાની જાતને પૂછવો બહુ જરૂરી છે: શું મારા આ શબ્દો કોઈના દર્દ પર મલમ લગાવવાનું કામ કરશે કે પછી કોઈ નવો ઘા આપશે? આ હૃદયના ફિલ્ટરની અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તપાસ છે. અંતે તો આપણે જે પણ શબ્દ બોલવા માટે પસંદ કરીએ છીએ એ કાં તો મલમ તરીકે કામ કરવાની શક્તિ ધરાવે છે અથવા તો તલવારની ધાર જેવો ઊંડો ઘા આપવાની. આ પસંદગી દરેક ક્ષણે દરેક વાતચીતમાં આપણી પાસે હોય છે. આપણી જીભ દુનિયાનું સૌથી શક્તિશાળી ઔષધ પણ બની શકે છે અને સૌથી ઘાતક હથિયાર પણ. આ આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે વાણી એ સર્જન અને વિનાશ વચ્ચેની એક સતત ચાલતી પસંદગી છે. આપણો અવાજ એ ફક્ત બોલવાનું સાધન નથી, એ એક શક્તિશાળી રચનાત્મક સાધન છે અને તેના દ્વારા જે પણ અસર થાય એની સંપૂર્ણ જવાબદારી પણ આપણી જ છે. અને આખી વાત આપણને એક અંતિમ મંથન કરવા જેવા વિચાર સાથે છોડી જાય છે. આજથી, આ ક્ષણથી આપણી વાણી શું રચશે? શું એમાંથી પ્રેમ અને શાંતિનું સર્જન થશે કે પછી અશાંતિ અને વિનાશનું?
આ નિર્ણય હવે આપણે સૌએ લેવાનો છે.